हेलो फ्रेंड, आज આપણે બુક રિવ્યુમાં નીરજ ભરવાડ સરની એક આ બુક આવે છે ગણિતની. ટોટલ 37 જેટલા ચેપ્ટરો આમાં આપેલા છે અને 2500થી વધારે પ્રેક્ટિસ પ્રશ્નપત્રો અહીંયા આપેલા છે. આ 2024નું લેટેસ્ટ એડિશન છે, એટલે 2025માં પણ કદાચ આ જ બુક રહેશે, કારણ કે આનું પહેલી એડિશન હતું એ કદાચ 2 વર્ષ પહેલાં બહાર પાડવામાં આવેલું હતું. આ નવું એડિશન છે, તો જે વિદ્યાર્થી મિત્રો પાસે જૂનું એડિશન હોય તો તે નવા એડિશન સાથે સરખાવી લેજો, એટલે તમને ખ્યાલ આવી જશે. અહીંયા કયા કયા ચેપ્ટર આપેલા છે એ પણ તમને ઇન્ડેક્સ પર બતાવું, એટલે તમને ખબર પડી જશે કે નવી અને જૂનીમાં શું ડિફરન્સ છે. અને જે વિદ્યાર્થી મિત્રો નવી બુક લેવા માગે છે તો તે માટે ગણિતની કઈ બુક લઈ શકે તો તે પણ તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ. પહેલાં તમને અહીંયા ઇન્ડેક્સ બતાવું અને સાથે સાથે આમાં તમને અમુક ચેપ્ટરો પણ બતાવીશ, જેથી કરીને તમને ખબર પડે કે તમારી પાસે જો અગર બીજા કોઈ પ્રકાશનની બુક હોય તો તેની સાથે પણ તમે સરખાવી શકો છો, તમારે નવી લેવી કે ન લેવી. અહીંયા તમે જોઈ શકો છો, પહેલું જે ચેપ્ટર છે એ બેઝિક મેથ કરીને 2 પાર્ટ પાડવામાં આવેલા છે આ બુકમાં. એમાં બેઝિક મેથ કરીને આપેલા છે, એમાં ટોટલ 12 ચેપ્ટર છે. એમાં સરવાળા, ભાગાકાર, પછી લસા ગુસા, પછી આ ડિવિઝન, પછી ત્રિરાશિ, વર્ગમૂળ, ઘનમૂળ, ઘાત, એવી રીતના 12 જેટલા ચેપ્ટરો આપેલા છે. બીજું જનરલ મેથ, તો કે આમાં જે આપણે સરારાશિ, સંખ્યા જ્ઞાન, સાદુરૂપ, લસા ગુસા, ગુણોત્તર પ્રમાણ એ બધાના અહીંયા આપેલા છે ચેપ્ટર. એ તમે વિડીયો પોઝ કરીને બધા ચેપ્ટર તમે વાંચી શકો છો. બીજા આપણે સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ટ્રેનના સમયના, પછી હોડીના, પછી ગણનો નિયમ હોય છે, ઉંમર આધારિત પ્રશ્નો હોય છે, ભાગીદારી, પછી સમીકરણો, એ બધા નળ અને ટાંકી, ટકાવારી, નફો નુકસાન, એ બધા ચેપ્ટર અહીંયા આપેલા છે, એ તમે જોઈ શકો છો. હવે તમને અમુક ચેપ્ટર બતાવું એટલે તમને ખ્યાલ આવે છે. બીજું તમને ખાસ એક જણાવી દઉં, ઘણા વિદ્યાર્થી મિત્રો પાસે અત્યારે ઓલરેડી બીજા કોઈ પ્રકાશનની બુક હશે તો તે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરવાનું વિચારશે કે આપણે નવી બુક લેવી કે ભાઈ જૂની બુક છે. તો તમને ખાસ એક જણાવી દઉં, ગણિત અને રીઝનિંગમાં તમારે જે છે એ સમજૂતી ખાસ કરીને બધા ચેપ્ટરમાં, જેમ કે અહીંયા તમે જોઈ શકો નળ અને ટાંકી. હવે નળ અને ટાંકીના ચેપ્ટરમાં તમને જો સૂત્ર આવડતા હોય અને સમજૂતી તમને ખબર હોય કયા પ્રશ્નો આવે તો કયું સૂત્ર લગાડવું એ તમને ખ્યાલ આવી ગયો હોય તો પછી તમારી પાસે જે બુક છે એ જ રીડિંગ કરજો. નવી બુક લેવાની જરૂર નથી. ખાલી તમે ઉદાહરણો માટે નવા પેપર જે પરીક્ષાઓ નવી લેવાતી હોય છે એનામાંથી જે પ્રશ્નો પૂછાતા હોય છે તેની પ્રેક્ટિસ ખાસ કરીને તમારે કરવી. બાકી નવી બુક તમારે લેવાની જરૂર નથી. આ તો આપણે નવી બુક એ માટે રિવ્યૂ લાવીશું જેથી કરીને જે નવા વિદ્યાર્થી મિત્રો છે એને પણ ખ્યાલ આવે કઈ બુક સારી છે માર્કેટમાં, અને જે જૂના મિત્રો છે એને પણ ખબર પડે કે કઈ બુકમાં કેવું ડિફરન્સ હોય છે. અહીંયા તમને પહેલાં ચેપ્ટર બતાવું 1 થી 2 એટલે તમને ખ્યાલ આવી છે. અહીંયા બેઝિક જે છે સરવાળા બાદ બાકી કઈ રીતે થતા હોય છે તો તેની માહિતી અહીંયા આપેલી છે, અને સાથે જવાબ સાથે પણ છે, અને એક્સરસાઇઝ પણ આપેલી છે. અને એના જે એક્સરસાઇઝના જવાબ છે એ ચેપ્ટર પૂરું થાય ત્યારે પછી પાછળ આપેલા છે. અહીંયા તમે જોઈ શકો છો, અને વિડીયો પોઝ કરીને તમે 1 થી 2 ચેપ્ટર વાંચી શકો છો, જેથી કરીને તમને ખ્યાલ આવે. અહીંયા આવી રીતના બધા ટોપિક સારા એવા દર્શાવવામાં આવેલા છે, અને મેં કીધું એ પ્રમાણે ચેપ્ટર પૂરું થાય ત્યારે જે સ્વાધ્યાય હોય છે એના જવાબ આપેલા છે. ભાગાકારના નિયમો જે છે એ બધા અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. જે ચાવીઓ ટૂંકમાં કહેવાય છે એ બધી ચાવીઓ અહીંયા આપેલી છે, અને એના થોડા ઉદાહરણો પણ આપેલા છે. અમુક જે નિયમ હોય છે એના અમુક 5 થી 10 અથવા 15 જે રીતના નિયમ અથવા જે ટોપિક હોય છે એ પ્રમાણે ઉદાહરણો આપવામાં આવેલા છે. આવી રીતના બુક બનાવવામાં આવેલી છે, અને આ બુકના પેજ પણ સારા એવા છે, ક્વોલિટી પેજની સારી છે, અને કલરિંગ બુક છે એટલે તમને વાંચવામાં પણ સારું રહેશે. લસા અને ગુસ્સાનો ટોપિક આપેલો છે. પહેલાં ગુસ્સા વિશે માહિતી આપેલી છે, કઈ રીતના ગુસ્સા નીકળતો હોય છે, અને પછી લસા વિશે, અને થોડીક એની અમુક શોર્ટકટ રીતો આપેલી છે, અને અમુક જે છે એ અલગ રીતો હોય છે અલગ ડિફરન્સમાં, તો તે જે કાંઈ છે એ બધી રીતો પણ અહીંયા દર્શાવવામાં આવેલી છે. ઉદાહરણો પણ આપેલા છે. પછી અહીંયા ડિવિઝન વિશે આપેલી છે, જે આપણે ગુણાકારના અથવા અવયવીકરણ એવી રીતના જે કહેવાય છે તે બધી માહિતી અહીંયા આપેલી છે. એના પણ સારા ઉદાહરણો આપેલા છે. પછી અમુક તમને બીજા ચેપ્ટર બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવે. અહીંયા તમે જોઈ શકો છો સાદુરૂપ એટલે સિમ્પ્લિફિકેશનની માહિતી આપેલી છે. પહેલાં એનું જે છે એ સમજવામાં આપેલું છે, જે આપણે બોર્ડ માસનો જે નિયમ કહેવાય છે તેના વિશે માહિતી આપેલી છે. પછી એના ઉદાહરણો પણ આપેલા છે, અને એક્સરસાઇઝ આપેલી છે, અને એ તમે જોઈ શકો છો. અને પછી જે આ ચેપ્ટર પૂરું થાય ત્યારે એના જવાબ આ બધાના આપેલા છે. અહીંયા તમે ગણતરી જોઈ શકો છો. આવી રીતે દરેક ટોપિક આપેલા છે, અને સારા એવા ટોપિક આમાં દરેક દર્શાવવામાં આવેલા છે, જેથી કરીને તમારા મેક્સિમમ બધા ટોપિક કવર થઈ જશે. સંખ્યા જ્ઞાન વિશે માહિતી આપેલી છે, કઈ સંખ્યાઓ કોને કહેવાય છે, ઋણ સંખ્યાઓ, ઘન સંખ્યાઓ, પૂર્ણાંક, અપૂર્ણાંક, એ બધા વિશે માહિતી આપેલી છે. એ પણ તમે વિડીયો પોઝ કરીને અહીંયા જોઈ શકો છો. અમુક ચેપ્ટર બતાવવાનું એ જ કારણ છે કે તમને ખ્યાલ આવે બુકમાં કઈ માહિતી છે, અને હું મેક્સિમમ તો શક્ય બને તો આખો ચેપ્ટર જ બતાવું છું, જેથી કરીને તમને એક ટોપિક વિશે ખ્યાલ આવે.
એટલે આપણે ચેનલમાં તમે જોડાયેલા ન હોય તો જોડાયેલા રહેજો. તમને નવી નવી બુક રિવ્યૂ તમને મળતા રહેશે અને નવી નવી બુક અપડેટ વિશે માહિતી મળતી રહેશે. અને બીજા કોઈનું બુક લિસ્ટ પણ આપણે ટૂંક સમયમાં જીપીએસસીનું પણ આપણી ચેનલમાં શરૂ થયેલું છે. પહેલાં કલ્ચરનું આપણે મૂકેલું છે, તો ધીમે ધીમે ઇકોનોમી, પછી બંધારણ, એવી રીતના જે કંઈ બુક લિસ્ટ છે એ આપણી ચેનલમાં આવતું રહેશે. સરેરાશ છે, તમે જોઈ શકો છો ચેપ્ટર. આવી રીતના જે છે એ તમને 3 થી 4 બતાવો જેથી કરીને તમને ખ્યાલ આવે. હવે આખી બુક તમને નહીં બતાવી શકું, એટલે અહીંયા અમુક ચેપ્ટર બતાવે એટલે તમને ખ્યાલ આવી ગયો છે કે આ બુક કેવી રીતના બનાવવામાં આવેલી છે અને સારામાં સારી બુક છે અને દરેક ટોપિક આમાં સારા કવર કરવામાં આવેલા છે. હવે તમને બુકની પ્રાઇસ જણાવી દઉં. બુકની પ્રાઇસ 599 રૂપિયા છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં તમે ફોન કરશો એટલે તમને સંપૂર્ણ માહિતી જણાવી દેશે. ઘરે બેઠા ફ્રી કુરિયરમાં આ બુક તમને મળી જશે. આ નવું એડિશન છે, ખાસ કરીને ધ્યાનમાં રાખજો 2024નું, પણ 2025માં જ આ જ એડિશન રહેશે. કદાચ સુધારો થાય તો 2025ના એન્ડમાં કદાચ નવું અપડેટ આવે તો, બાકી આ હમણાં લેટેસ્ટ જ અપડેટ છે. અને વિડીયો ગમે તો લાઇક કરી આપજો, તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તેને પણ નવી બુક વિશે ખ્યાલ આવે અને બુક લેવી કે ન લેવી એ પણ એને ખ્યાલ આવી જશે. અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો. થેન્ક યુ.